જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે પાઠ નંબર 6 મૌર્ય યુગની અંદર આપણે મૌર્ય યુગના સ્થાપક વિશે વાત કરી, પછી ચંદ્રગુપ્ત મૌર્ય વિશે વાત કરી, એના રાજ્ય વિસ્તાર વિશે વાત કરી, પછી નગર વિસ્તાર અને કેટલા નગરો ઉપર જે એનો વિજય મેળવ્યો હતો એની વાત કરી. બરાબર. હવે આજે આપણે જોઈએ છીએ પેજ નંબર 28 ઉપર. બરાબર. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય, બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય જે હતો, મૌર્ય વંશનો સ્થાપક, પહેલો રાજા, હવે એનો છેલ્લો જે જીવન હતું એ અંતિમ સમયે એક જૈન મુનિ હતા ભદ્રબાહુ. બરાબર. કયા મુનિ? તો ભદ્રબાહુ. એની સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક, એ કર્ણાટકના શ્રવણબેલગોડા ગામે એનું છેલ્લું જીવન વિતાવ્યું હતું. અને ઈસવીસન પૂર્વે 297માં, એટલે કે આજથી કેટલા વર્ષ પહેલાં? તો અત્યારે 2020 વર્ષ આ અને 297 વર્ષ બીજા. બરાબર. તો એ સમયગાળામાં એમનું મૃત્યુ થઈ ગયું હતું. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યું. બરાબર. 24 વર્ષ સુધી એને આ બધું રાજ્ય કર્યું હતું, મૌર્ય યુગનું શાસન ચલાવ્યું હતું. અને છેલ્લા વર્ષોમાં એણે શું કર્યું? તો જૈન ધર્મ અપનાવી લીધો. બરાબર. એવી વાત આપણને ક્યાંથી ખ્યાલમાં આવે છે? તો પુરાણમાંથી. પુરાણમાં એવું લખેલું છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ છેલ્લું એનું અંતિમ જીવન હતું એ ક્યાં વિતાવ્યું? તો એક જૈન મુનિ હતા ભદ્રબાહુ, એની સાથે મૈસૂર એટલે કે હાલ ક્યાં આવ્યું? કર્ણાટકમાં. એના ગામ કયું? તો શ્રવણબેલગોડા. એમાં વિતાવ્યો અને ઈસવીસન પૂર્વે 297માં મૃત્યુ પામ્યો. એટલે કે ટોટલ 24 વર્ષ એણે રાજ્ય કર્યું. અને છેલ્લા વર્ષે એણે શું કર્યું હતું? તો જૈન ધર્મ સ્વીકાર્યો હતો. બરાબર. એ માહિતી આપણને ક્યાંથી મળે છે? તો પુરાણોમાંથી. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખાય છે. જ્યારે મૌર્ય યુગની સ્થાપના કરી કોણે? તો ચંદ્રગુપ્ત મૌર્ય. હવે એ પહેલાંનો જે સમયગાળો છે એ ભારતમાં આદ્ય ઇતિહાસ તરીકે ઓળખાય છે. બરાબર. કેવો ઇતિહાસ? તો આદ્ય ઇતિહાસ. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી એ વિવિધ સ્ત્રોતમાંથી મળે છે આપણને. બરાબર. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કોણ? તો કે આચાર્ય ચાણક્ય, એની મદદથી જે સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. બરાબર. મૌર્ય સામ્રાજ્ય છે એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય, કારણ કે એનાથી પહેલાં કોનું રાજ હતું? તો નંદ વંશના રાજા હતા ધનનંદ. તો ધનનંદે એકવાર ચાણક્યનું શું કર્યું હતું? તો એની ચોટી વિશે અપમાન કર્યું હતું. એનાથી ચાણક્યને ખોટું લાગી ગયું હતું અને ચાણક્યએ કોને તૈયાર કર્યો? તો ચંદ્રગુપ્ત મૌર્યને. અને પછી યુદ્ધ થયું ચંદ્રગુપ્ત મૌર્ય અને ધનનંદ વચ્ચે, અને જેમાં ધનનંદની હાર થાય છે, નંદવંશની પૂર્ણ થાય છે અને કયો વંશ શરૂ થાય છે? મૌર્ય વંશ. બરાબર. તો મૌર્ય વંશમાં પહેલો રાજા હતો ચંદ્રગુપ્ત મૌર્ય. હવે આપણે ક્યાંથી એ બધી માહિતી મળે છે? એ આપણે ખ્યાલ કેવી રીતે આવે કે અત્યારે મૌર્ય વંશ હતો, ઈસવીસન પૂર્વે 297માં એ મૃત્યુ પામી ગયો? તો એ જાણકારી આપણને અહીંયાથી મળે છે. જો અહીંયા લેખક આપેલા છે વિવિધ, અને એ લેખકે અહીંયા એની ચોપડીઓ, એની કૃતિઓ લખી છે. તો પહેલો લેખક છે ચાણક્ય, આચાર્ય ચાણક્ય, વિષ્ણુગુપ્ત. એણે શું લખ્યું હતું? તો અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું. એમાં આ બધી માહિતી આપવામાં આવેલી છે. પછી બીજો એક હતો મેગેસ્થનીસ, એણે પણ ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું. એમાં પણ આ બધી માહિતી આપણને મળે છે. ત્રીજા છે બૌદ્ધ ગ્રંથો સિલોનના. સિલોન એટલે અત્યારનું શ્રીલંકા. તો એ શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથો છે દીપવંશ અને મહાવંશ. એ શાસ્ત્ર, એ બુકોમાં પણ આપણે શું જોવા મળે છે? તો મૌર્ય યુગનો આપણે જે દાયકો હતો, જે કાળ હતો, એની વિશે માહિતી આપણને જોવા મળે છે. અને ચોથું છે વિશાખાદત્ત. તો વિશાખાદત્તે એક નાટક લખ્યું હતું જેનું નામ છે મુદ્રા રાક્ષસ. એની અંદર પણ મૌર્ય સામ્રાજ્ય વિશે આપણને માહિતી મળે છે. પછી આ ઉપરાંત તો મૌર્ય સમ્રાટો એટલે કે મૌર્યના રાજાઓએ કોઈ કોતરાવેલ શિલાલેખ હોય, કોઈ સ્તંભ લેખ હોય, કોઈ ગુફામાં લેખ કરાવ્યા હોય, કોઈ સ્તૂપ બંધાવ્યા હોય, વિહાર બંધાવ્યા હોય, એ વગેરેમાંથી પણ આપણને ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. ચાલો હવે આપણે જોઈએ ગ્રાન્ડ ટ્રંક રોડ, જીટીઆર. બરાબર. જીટીઆર શું છે? તો એશિયા ખંડનો, આપણા ખંડ છે ને પૃથ્વી ઉપર, કેટલા છે ટોટલ? ઓકે, 7 ખંડ. બરાબર. 7 ખંડમાંથી આપણે કયા ખંડમાં રહીએ છીએ? તો એશિયા ખંડ. એશિયા ખંડમાં સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે, એક રસ્તો. બરાબર. એનું નામ છે ગ્રાન્ડ ટ્રંક રોડ. રોડનું નિર્માણ સૌ પ્રથમ કોણે કરાયું હતું? તો એ રોડ બનાવ્યું હતું સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. બરાબર.
તે તામ્રલિપ્તિ એનાથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી થઈને મધ્ય એશિયાને જોડતો હતો. ખ્યાલ આવ્યો? રોડ ક્યાંથી ક્યાં સુધી હતો? તો તામ્રલિપ્તિથી થઈ અને તક્ષશિલા જે વિદ્યાપીઠ હતી યુનિવર્સિટી, અને ત્યાંથી થઈ અને મધ્ય એશિયાને જોડતો હતો એ રોડ. એ સમયે ગંગાનું મેદાન હિમાલયમાંથી, બરાબર, ત્યાંથી શરૂ થાય અને ગાંધાર સુધી, ગાંધાર એટલે તો હાલનું અફઘાનિસ્તાનવાળો વિસ્તાર, એટલે સુધી આ રોડ વિસ્તારેલો હતો. અને એ રોડ ક્યારે બન્યો હતો? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. પછી શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પાછું પુનઃનિર્માણ કરાયું. પુનઃનિર્માણ એટલે કે ફરીથી નિર્માણ. રોડ બગડી ગયો હોય કે ખરાબ થઈ ગયો તો આપણે શું કરીએ છીએ? એનું પુનઃનિર્માણ કરીએ છીએ, બરાબર. ચાલો, અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી, કોલકાતા એટલે આપણું પશ્ચિમ બંગાળવાળો વિસ્તાર અને પેશાવર એટલે પાકિસ્તાનવાળો વિસ્તાર, ત્યાંથી ફરી આ રોડનું શું કરાયું? તો ફરી પુનઃનિર્માણ કરાયું, બરાબર. અને વર્તમાન સમયમાં એટલે કે હાલના સમયમાં આ રોડ ક્યાં છે? તો દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. એ રોડ ક્યારે બન્યો હતો? તો મૌર્ય સમયગાળામાં, ચંદ્રગુપ્ત મૌર્ય રાજા હતા એ સમયગાળામાં ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાતો. પહેલાં તે એશિયાનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. ઓકે, ક્યાંથી ક્યાં સુધી હતો? પહેલાં તો તામ્રલિપ્તિથી થઈ તક્ષશિલા અને ત્યાંથી મધ્ય એશિયાને જોડતો હતો, બરાબર. પછી એ પાછું એનું પુનઃનિર્માણ કોણે કરાયું? તો શેરશાહ સૂરીએ કરાયું. અને ફરી પાછું પુનઃનિર્માણ કોણે કરાયું? તો અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કરાયું. અને અત્યારે એ રોડ કયો છે? તો દિલ્હીથી કોલકાતા. ઓકે, ચલો, હવે આપણે જોયું કે ઈસવીસન પૂર્વે 297માં ચંદ્રગુપ્ત મૌર્ય, જે મૌર્ય વંશના પ્રથમ સ્થાપક, પ્રથમ રાજા, એનું મૃત્યુ થઈ ગયું. તો હવે એનો ગાદી ઉપર કોણ આવે છે રાજાની? તો એનો પુત્ર બિંદુસાર. કોણ આવે છે? બિંદુસાર. ક્યાંથી ક્યાં સુધી એનો સમયગાળો? તો ઈસવીસન પૂર્વે 297થી 273. ખ્યાલ આવે છે? હવે ઈસવીસન પૂર્વે હોય એટલે આપણે સાલ ઘટે એમ ખ્યાલ આવે છે ને. આપણે કેમ રેખા દોરીએ તો 0 હોય, પછી 1 2 3 4 આમ જમણી બાજુ પ્લસમાં જાય અને ડાબી બાજુ માઇનસમાં જાય, 0 -1 -2, એવી રીતે આ સમયગાળો પણ એવું જ છે. જો રેખા ઉપર આપણે 0 વર્ષ આમ 0 દોરીએ, આ 0 વર્ષ છે, બરાબર. રેખા ઉપર ધારો કે આ રેખા છે, અહીંયા 0 વર્ષ છે, તો અહીંયા 1 2 એવી રીતે વર્ષ ચાલુ છે. ને અત્યારે કયો ચાલુ છે? 2020. અને જો આમ જઈએ તો -1, પછી -2, -3, એવી રીતે ઘણા વર્ષો સુધી ચાલ્યા જાય છે. તો એ માઇનસવાળો જે સમયગાળો હતો ત્યાંથી આપણે શરૂ કરીએ. ધારો કે ઈસવીસન પૂર્વે 297થી 273 સુધીનો સમયગાળો. હવે એ સમય રાજા કોણ હતા? બિંદુસાર, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર. જો ચંદ્રગુપ્તના અવસાન બાદ એનો પુત્ર બિંદુસાર એ મગધની ગાદીએ આવ્યો. મગધ સામ્રાજ્ય જે મૌર્ય યુગનું મુખ્ય નગર કહેવાતું. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય એણે ટકાવી રાખ્યું, બરાબર. એણે ખાસ કોઈ બીજા કાર્ય નહોતા કર્યા, પણ એને જે સામ્રાજ્યના પિતાએ બનાવી આપ્યું હતું. કોણ પિતા? તો ચંદ્રગુપ્ત મૌર્ય. તો એ બિંદુસારે બધું ટકાવી રાખ્યું, જાળવી રાખ્યું એમ. અને ફરી પાછું જ્યારે મોટો થઈ ગયો એ બિંદુસાર, બરાબર, તો એ પછી એને ભેટ આપી એના પુત્ર અશોકને, બરાબર. એ જ બિંદુસારની એક મોટામાં મોટી સિદ્ધિ છે. નહીં તો શું થાય કે ઘણા રાજાઓ, ધારો કે કોઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ યુદ્ધ કરીને પોતાનું રાજ્ય વિસ્તારી નાખ્યું, પણ હવે બિંદુસાર ધારો કે એવો રાજા નથી, નબળો છે, તો આજુબાજુના બીજા રાજા શું કરે? કબજો કરી લે, યુદ્ધ કરે એની સાથે. પણ બિંદુસાર પણ એવો જ હતો એમ કે જેણે બીજા કોઈ રાજાને એનું જે રાજ્ય હતું, એનું નગર હતું, કોઈ પણ વિસ્તાર એ આપ્યો નહીં અને ટકાવી રાખ્યું. અને પછી એણે શું કર્યું? તો આખું સામ્રાજ્ય હવે સમ્રાટ અશોકને આપી દીધું, જે બિંદુસારની એક મોટામાં મોટી સિદ્ધિ છે. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમ તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. બિંદુસારના કેટલા પુત્ર હતા? 2. એક હતો રાજકુમાર સુસીમ, બરાબર, અને બીજો હતો રાજકુમાર અશોક. તો હવે જે બિંદુસારે શું કર્યું? સુસીમને તક્ષશિલાનો જે વિસ્તાર હતો એના રાજ્યપાલ બનાવ્યો, અને અશોકને તો અવંતી જે વિસ્તાર હતો એનો રાજ્યપાલ બનાવ્યો. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. સુસીમ હતો એ તક્ષશિલામાં પહેલાં બળવો થયો હતો એક, બરાબર. એ બળવો પોકાર્યો હતો, જે જનતાએ કે ગમે એ રીતે કાંઈ બળવો થયો હશે, એ બળવાને જે સુસીમ હતો એ સારી રીતે પાર ન પાડી શક્યો, અથવા એને કાંઈક
સમજૂતી કરી શક્યો ન હતો, એમાં નિષ્ફળ ગયો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યો. પછી શું કર્યું? તો અશોકની મદદ લીધી અને અશોકે જે કાર્ય છે એ સારી રીતે પાર પાડી નાખ્યો. બરાબર. બિંદુસારે તેના શાસનમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય, પહેલાં આપણે જોયું હતું ને, ગ્રીક રાજ્ય સેલ્યુકસ નિકોતર, બરાબર, એની પુત્રી હતી હેલેના, એની સાથે ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન કર્યા હતા. અને એ સમયે ત્યાંનો એક ચાણક્ય જેવો જ હતો મેગેસ્થનીસ, જે પાછો ચંદ્રગુપ્ત મૌર્ય સાથે આવીને વસ્યો હતો. તો એ ગ્રીક રાજ્યનો વિસ્તાર એની સાથે મૈત્રી ભર્યા સંબંધ જાળવી રાખ્યા, કારણ કે ચંદ્રગુપ્ત મૌર્યે લગ્ન કર્યા હતા. તેને મગધની ગાદી ઉપર 25 વર્ષ રાજ્ય કર્યું. બિંદુસારે કેટલા વર્ષ રાજ કર્યું? 25 વર્ષ. બરાબર. જ્યારે ચંદ્રગુપ્તે કેટલા વર્ષ રાજ કર્યું? 24 વર્ષ. હવે આપણે છેલ્લો જોઈએ છીએ ત્રીજો રાજા એનો. બરાબર. કયો છે ત્રીજો રાજા? તો એક મહાન સમ્રાટ ચક્રવર્તી. કોણ એવા? સમ્રાટ અશોક. હવે એનો સમયગાળો કયો છે? તો ઈસવીસન પૂર્વે 273 ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા એના સાવકા ભાઈ હતા, એની સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાને 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં, મૌર્ય સામ્રાજ્યની રાજધાની ત્યારે કઈ હતી? પાટલીપુત્ર. પાટલીપુત્ર એક ગામનું નામ છે. તો એ રાજધાનીમાં સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક એટલે રાજા જાહેર કરે ને પછી ગાદી ઉપર બેસે ને એ જે વિધિ હોય એને કહેવાય રાજ્યાભિષેક. બરાબર. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ, શિલાલેખ ક્યાં આવ્યું છે? તો જૂનાગઢમાં. સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવરથી, કંદહાર અને પેશાવર એટલે પાકિસ્તાનનો વિસ્તાર, ઉત્તર ભારતમાં નેપાળ સુધી, નેપાળ જોઈ જ છે બધાએ નકશામાં, દક્ષિણમાં મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક, અને પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્ર સુધી એટલો બધો એનો વિસ્તાર વિસ્તરેલો હતો. અને પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર, પછી કલિંગ, કલિંગ એટલે હાલનું ઓરિસ્સા, એટલા બધા રાજ્ય સુધી એનો વિસ્તાર છે એ ફેલાયેલો હતો. બરાબર. સમ્રાટ એક રાજા હતો, યુદ્ધ કરતો અને ઘણી બધી જે નગરો હતો એ જીતી લેતો અને પોતાના રાજ્યનો વિસ્તારનો ફેલાવો કરતો. હવે છેલ્લે એણે એક યુદ્ધ કર્યું હતું. કયું યુદ્ધ? તો કલિંગનું યુદ્ધ. કલિંગ એટલે કયું? તો ઓરિસ્સા રાજ્ય. બરાબર. એ યુદ્ધ કર્યું અને અશોકનું છે એ હૃદય પરિવર્તન થઈ ગયું. કેવી રીતે થયું? તો એ આપણે જોઈએ. બરાબર. મગધની પડોશમાં, બરાબર, મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે હાલનું ઓડિશા. બરાબર. નંદ રાજાઓના સમયમાં, નંદ રાજા હતા, નંદવંશ હતો, એ સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. કલિંગ છે એ નંદ સમયમાં મગધ સામ્રાજ્યનો ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે કલિંગ છે એ સ્વતંત્ર થઈ ગયું. જ્યારે મૌર્ય વંશની સ્થાપના કરી ચંદ્રગુપ્ત મૌર્ય, ત્યારે કલિંગનો જે રાજા હતો એણે સ્વતંત્ર રહેવું હતું, કોઈ સાથે જોડાવું હતું નહીં. તો એ પહેલેથી સ્વતંત્ર રાજ્ય હતો. કલિંગને ફરીથી મગધનો ભાગ બનાવવા, બરાબર, મગધનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકને એવું વિચાર આવ્યો, કલિંગ કેમ અલગ હોય આપણાથી, એ પણ મારા કબજામાં આવી જાય, એ પણ મારા વિસ્તારમાં આવી જાય. બરાબર. તો અશોકના રાજ્યાભિષેક પછી, એટલે રાજા બન્યો એના પછી 8મા વર્ષે, રાજા બન્યાના 8મા વર્ષ પછી ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા હતા જયંત. કોણ હતા? જયંત. એની સામે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં કોનો વિજય થયો? તો સમ્રાટ અશોકનો વિજય થયો. હવે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે, હવે જો યુદ્ધ કર્યું અને વિજય મેળવી લીધું, પછી એ યુદ્ધના વિજય મેળવી લીધા બાદ એ નગરમાં ફરતો હતો, જ્યાં એણે વિસ્તારમાં યુદ્ધ કર્યું હતું. તો એ વિસ્તારમાં એને બધે જ દુઃખ જોવા મળ્યું અને શોકનું વાતાવરણ જોવા મળ્યું, ગમગીની, આમ શાંતિ એકદમ. બરાબર. તો યુદ્ધમાં થયેલ ખુંવારી, પછી સ્ત્રી બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ છે એ સાવ ઓસરી ગયો. બરાબર. એને આનંદ જે મળવો જોઈએ એવો મળ્યો નહીં, કારણ કે ઘણી માતાઓ અને એની સ્ત્રીઓ, બાળકો એ બધા રડતા હતા, કારણ કે એના કોઈ પતિ હોય, કોઈ પિતા હોય કે એ બધા માર્યા ગયા હતા યુદ્ધમાં. તો અશોકના મનની જે શાંતિ હતી એ હણાઈ ગઈ, ડગી ગઈ એમ શાંતિ. યુદ્ધમાં થયેલ ખુંવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરીક્ષકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ એ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું, કારણ કે અશોકને પછી એવો વિચાર આવ્યો કે હવે પછી મારે કોઈ યુદ્ધ કરવો નથી. કારણ કે એ બધું જોયું હતું એણે કે યુદ્ધ કર્યા બાદ કેવી કેવી પરિસ્થિતિ માણસો ઉપર થતી હોય છે.
જે એનું અંતિમ યુદ્ધ કયું હતું જીવનનું, તો કલિંગનું યુદ્ધ. કલિંગ એટલે હાલનું ઓરિસ્સા. હવે બૌદ્ધ સાધુ હતા ત્યારે એક, કોણ, તો ઉપગુપ્ત. ઉપગુપ્તના ઉપદેશથી એણે શસ્ત્રોનો ત્યાગ કરી દીધો, એટલે હથિયારનો ત્યાગ કરી નાખ્યો અને શાસ્ત્રોનું શરણું લીધું. શાસ્ત્ર એટલે જે પુસ્તકો જે ઘણા બધા, બરાબર, એનું બધું અધ્યયન કર્યું, એનું પઠન કર્યું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદારી પુરુષમાંથી, રાજદારી એટલે કે રાજાશાહીવાળો માણસ, એમાંથી એ શું બની ગયો કે ધર્મ અનુરાગી અશોક બની ગયો, એટલે ધર્મનો ફેલાવો કરનાર, ધર્મનો પ્રચાર કરનાર. બરાબર. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખ દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટાભાગના શિલાલેખ, અભિલેખોની ભાષા કઈ છે, તો પ્રાકૃત, અને લિપિ છે એ બ્રાહ્મી છે. બરાબર. લિપિ એટલે અક્ષર, અક્ષર છે એ બ્રાહ્મી ભાષામાં હતા, જ્યારે ભાષા કઈ હતી, તો પ્રાકૃત હતી. એ અક્ષરોમાં એણે શું કર્યું, તો એણે શિલાલેખ કોતરાવ્યો, એની ઉપર બધું આ માહિતી લખી કે મેં આવા કર્યું, પછી કલિંગનું યુદ્ધ કર્યું, મારું હૃદય પરિવર્તન થયું, ધર્મનો ફેલાવો કર્યો, પોતે જ એવું લખ્યું હતું. બરાબર. એ સમયગાળામાં. હવે જોઈએ બ્રાહ્મી લિપિ વિશે આપણે જોઈએ થોડુંક. બરાબર. ચાલો, બ્રાહ્મી લિપિ અહીંયા વાત કરી છે ને. લિપિ કઈ છે, બ્રાહ્મી. લિપિ એટલે અક્ષરો. બરાબર. અક્ષરો અલગ હોય, ભાષા અલગ હોય. દાખલા તરીકે આપણે લખીએ, હિન્દીમાં લખીએ, પણ લખીએ આપણે ગુજરાતીમાં. ધારો કે હું અશોક છું, પણ ઉપર લીટી આવી જાય, અક્ષર હિન્દીના, તો એ બધું મિક્સ થઈ ગયું. ખ્યાલ આવે? એવી રીતે લિપિ બ્રાહ્મી હતી અને ભાષા પ્રાકૃત હતી. તો બ્રાહ્મી લિપિ વિશે જોઈએ તો આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અત્યારની જે લિપિ છે આપણી પાસે, ગુજરાતી છે, હિન્દી છે, પંજાબી, મરાઠી, ઉર્દુ, તમિલ, એ બધી ભાષા શેમાંથી ઉતરી આવી છે, તો બ્રાહ્મી લિપિમાંથી. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિમાં જોઈ શકો છો. જો પ્રારંભિક બ્રાહ્મી ભાષા હતી ને, તેમાં અ આવી રીતે લખાતો. પછી દેવનાગરી હિન્દીમાં અ આવી રીતે લખાય છે, એ તો ખ્યાલ છે બધાને. પછી બંગાળી ભાષામાં અ આવી રીતે લખાય છે, મલયાલમમાં અ આવી રીતે લખાય છે, તમિલ ભાષામાં અ આવી રીતે લખાય છે, ગુજરાતી ભાષામાં અ આપણે આમ લખીએ છીએ. એ બધાને ખ્યાલ છે. બરાબર. આવી રીતે અલગ અલગ ભાષાઓ જન્મી. હવે અશોકે જે શિલાલેખ કોતરાવ્યો એની આપણે વાત કરી. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ. કલિંગનું યુદ્ધ એનું વર્ણન કરતાં અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કર્યા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસ અને મૃતક પ્રત્યે દયાવાન હોય છે, તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનો ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. શું થાય છે અશોકને? પશ્ચાતાપ. બરાબર. એણે લખ્યું છે એવું શિલાલેખમાં, હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા અને જબરદસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરી રહી છું કે મારા પછી મારા પુત્રો અને એના પૌત્રો એટલે કે પૌત્રો યુદ્ધ ન કરે, ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય એ અંગે એમને વિચારવું જોઈએ. ધમ્મ એટલે કે ધર્મ. બરાબર. સંસ્કૃત શબ્દ ધર્મનું છે પ્રાકૃત રૂપ ધમ. બુદ્ધ ધર્મને દમ લખાય છે, એટલે ધમ એટલે કે ધર્મ. તો હવે એ ધર્મનો ફેલાવો કરતો હતો. બરાબર. ખ્યાલ આવ્યા મિત્રો? ચલો, આજે આપણે આટલા વિશે રાખીએ છીએ. જય હિન્દ.